વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા ન્યાય મંદિર સામેનો ફુવારો બંધ હાલતમાં તાત્કાલિક મરામત કરવાની માંગ। વડોદરા શહેરના હૃદય સ્થાને આવેલ ઐતિહાસિક જે મહારાજા દ્વારા શહેરને આપવામાં આવેલ અણમોલ વારસો છે તે આજે પણ વડોદરાની ઓળખ અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે। દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ આ સ્થળે આવીને ફોટોગ્રાફી કરે છે અને શહેરની ઐતિહાસિક ઓળખને નજીકથી નિહાળે છે। પરંતુ ન્યાય મંદિર સામે આવેલ નજીકનો શોભાયમાન ફુવારો છેલ્લા કેટલાક મહિનાઓથી સંપૂર્ણ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। ફુવારો બંધ હોવાથી તેની આસપાસની સ્થિતિ પણ બગડતી જઈ રહી છે અને કેટલાક સ્થળોએ ઇલેક્ટ્રિક વાયર પણ ખુલ્લા જોવા મળે છે, જે સલામતી માટે જોખમી બની શકે છે। ખાસ કરીને હાલ ઉનાળાની ગરમીમાં શહેરના પક્ષીઓ માટે પાણીનો મહત્વનો સ્ત્રોત બની શકતો આ ફુવારો બંધ હોવાથી બિચારા પક્ષીઓને પાણી માટે ભારે મુશ્કેલી પડી રહી છે। રોજબરોજ આ માર્ગ પરથી સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓ પસાર થાય છે, છતાં આ સમસ્યા તરફ પૂરતું ધ્યાન અપાતું નથી।